જો ચોક્કસ ભાષામાં કીબોર્ડને EUFVKJRZ તરીકે કોડ કરવામાં આવે તો જ તે જ ભાષામાં આન્સરને કેવી રીતે કોડ કરવામાં આવશે. તો આપણને કોની વાત કરે છે? કીબોર્ડ. તો પહેલાં કીબોર્ડને લખો KEYBOARD લખીને પછી કઈ રીતે ડીકોડ કર્યું છે તો કે EUFVKJRZ. બરાબર. તો હવે જો આપણને આમાં કોઈ પેટર્ન ખબર પડતી નથી તો આપણે ABCD પ્રમાણે એના નંબર લખી નાખીએ. તો K ક્યાં છે? 11. તો એનો 11 નંબર લખો. E ક્યાં છે? તો કે 5 નંબર ઉપર, તો 5 લખો. Y કેટલા નંબર ઉપર? તો 25. તો 25. એવી રીતે આપણે BOAR અને Dનો ક્રમ લખી નાખ્યો. નીચે UFVKJR અને Zનો પણ નંબર લખી નાખ્યો. હવે જો છેલ્લે 4 છે, પહેલાં 5 છે, તો ખબર પડી કે 4 + 1 કરવાથી આપણને 5 મળે છે. પછી છેલ્લે 18 છે અને બીજા નંબર ઉપર 21 છે, તો 18માં 3 કરવાથી આપણને 5 મળે છે. પછી ત્રીજા છેલ્લેથી 1 છે અને પહેલેથી ત્રીજો 1 છે, તો 1માં 5 કરવાથી આપણને 6 મળે છે. એવી રીતે 15માં નંબરે તો 6માં કેટલા આવે છે? 22. તો 15માં 7 કરવાથી આપણને 22 મળે છે. તો હવે અહીંયા જોયું કે જે છેલ્લા આપ્યો એને આગળ લેતું જવાનું અને એમાં એકી સંખ્યાનો સરવાળો કરતો આગળ 9, 11, 13, 15. તો એવી જ રીતે આપણે આન્સરને લખવાનું છે. તો ANSWER ને આપણે ક્રમ આપીએ. ANSWER ને આપણે ક્રમ આપીએ. કયા નંબર ઉપર? 1. N ક્યાં છે? તો કે 14 નંબર ઉપર. S ક્યાં છે? તો કે 19 નંબર ઉપર. W 23, E 5, R 18 અને S 29. હવે જો પહેલો શું થાય તો કે જે છેલ્લો 19 છે એમાં 1 પ્લસ કરવાનું. તો 1 પ્લસ કરો એટલે કયો આવશે? 20 નંબરનો. તો 20 નંબર ઉપર કોણ છે? તો કે T છે. તો પહેલાં T આવશે. પછી છેલ્લે કોણ? 18. 18માં 3 પ્લસ કરો એટલે 21. તો 21 નંબર ઉપર કોણ છે? U. તો TU. પછી છેલ્લેથી ત્રીજો 5 છે. 5માં 5 પ્લસ કરવાના એટલે 10. 10 નંબર ઉપર આપણે આવે છે કોડ J. પછી 23માં 7 તો 30. હવે 30 નો આપણને ખબર હોય તો કાંઈ નહીં ખબર. 26 પ્લસ 4 કરવા પડે તો 30 મળે. તો ચોથા નંબરનો કોડ લઈ લો. ચોથા ઉપર કોણ છે? D. 19 + 9 28. 28 એટલે કેટલા? 26 ને 2 એટલે આપણે 2 નંબરનો કોડ જોવાનો. 2 ઉપર આવશે B. 25 નંબર, કારણ કે 14 છે એમાં કેટલા ઉમેરવા પડશે? 9 પછી 11. 11 એટલે 25. 25 નંબર ઉપર Y અને 1 + 13 એટલે 14 નંબર ઉપર N. તો આપણો જવાબ થઈ જાય TUJDBYN. આવો ઓપ્શન ક્યાં આપ્યો છે? TUJN છેલ્લે એવું કોઈ નથી એટલે આપણો જવાબ થઈ જશે આમાંથી એક પણ નહીં.